નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હોટ ટોપિક અંતર્ગત આમ તો કંઈક અવનવા વિષયો સાથે અમે આપની સમક્ષ જોડાતા હોય છે, એક્સપર્ટ સાથે તેની જાણકારી મેળવતા હોય છે, પૂછવાનો પ્રયત્ન કરતા હોય છે અને સચોટતા માર્ગદર્શન આપને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે। તો આજે જે મુદ્દાને લઈને હું આપ સમક્ષ રજૂઆત કરી રહી છું, ખાસ કરીને ICMR દ્વારા એક કિટને મંજૂરી આપવામાં આવી છે કે જેને આપણે જાતે જ તેમાંથી કોરોનાનું ટેસ્ટિંગ કરી શકીએ છીએ। કોરોના છે કે નહીં તેની કામગીરી અને આ કિટ આપણે ઘરે કેવી રીતે લાવી શકીએ, તેની કામગીરી શું છે, આ તમામ બાબતો વિશે આજે આપણે વાત કરવાના છે, આખી પ્રોસેસને સમજવાના છે અને તેના માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર મુકેશભાઈ માહેશ્વરી, જે મીડિયા કોર્ડિનેટર છે, IMA-GCBના સભ્ય છે। સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। મુકેશભાઈ, પહેલા તો આપને પૂછવા માંગુ કે આ જે કિટ ICMR દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, કેટલા સમય સુધી બજારની અંદર મળતી થશે, શું છે આ કિટ? આ બેન છે ને જૂની મેથડ છે, આ કોઈ નવી મેથડ નથી અને કોલેટરલ ફ્લો નામનું ટેકનોલોજી કહેવામાં આવે છે, જે આપણે પ્રેગ્નન્સીમાં વાપરતા, તમને ખબર હોય તો મેડિકલ સ્ટોર પર પ્રેગ્નન્સીની કિટ મળે જ છે। એના કરતા થોડુંક આમાં જુદું એ છે કે તમારે સ્વોબ લેવાનો છે, પેલામાં તો સીધા યુરિનના ડ્રોપ નાખો અને તરત કલરનો બેન્ડ દેખાય, બરાબર છે, એટલે એના પરથી આપણે પ્રેગ્નન્સીનો ટેસ્ટ આપણે ડિટેક્ટ કરતા હતા, એ જ ટાઈપની ટેકનોલોજી કોલેટરલ ફ્લો ટેકનોલોજી કહેવાય, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને હું માનું છું કે એક બે દિવસમાં જ આ કિટ બજારમાં આવી જશે, કારણ કે કંપનીના માટે આ મેન્યુફેક્ચર કરવું બહુ સહેલી વસ્તુ છે। જે રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ આપણે તંબુઓમાં જોયો છે, જે આપણે ટેન્ટમાં જોયો છે, કે જે બધી કોર્પોરેશનની એ જ ટેકનોલોજી છે આ રિયા, પણ એ આપણે કોરિયાથી ઇમ્પોર્ટ કરતા હતા, બાયોસેન્સર નામની કંપનીની કીટ ઇમ્પોર્ટ કરતા, એના પછી ઘણી બધી કંપનીઓએ કીટ બનાવી અને આવા માયલેબ વાળા કીટ બનાવી છે અને એની અંદર 3 વસ્તુઓ સાથે આપેલી છે, એટલે બહુ લોકોને કોઈ તકલીફ ના પડે એ રીતે થોડી ઈઝી ટેકનોલોજી બનાવવામાં આવી છે। અને એની સાથે એક તમને લિંક પણ મોકલવામાં આવે છે કે જો તમને સમજ ના પડે તો તમે લિંક પર ક્લિક કરી અને આખી પ્રોસેસને સમજી શકો છો। આ 15 મિનિટની પ્રોસેસ છે, 15 મિનિટમાં તમને ખબર પડી જશે જાતે કે તમે કોરોના પોઝિટિવ છો કે નહીં। એટલે એક સિમ્પ્લિફાઈડ ટેકનિક છે, પણ આ ટેકનિક કોઈ નવી નથી, આ ટેકનિક વર્ષોથી વપરાતી કોલેટરલ ફ્લો ડેન્ગ્યુના ટેસ્ટ એમાં કરવામાં આવે છે, ચિકનગુનિયાના ટેસ્ટ એમાં કરવામાં આવે છે, પ્રેગ્નન્સીના ટેસ્ટ કરવામાં આવે છે, એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે આમાં। આપણે બહાર તંબુમાં કરાવવા જઈએ છીએ રેપિડ એન્ટીજન ટેસ્ટ, અને એ જ પ્રકારે ટેસ્ટ થશે આમાં અને મેડિકલ સ્ટોરમાંથી લેવાની રહેશે આ કિટ? હા, મેડિકલ સ્ટોર પરથી અવેલેબલ થઈ જશે આ કિટ, કારણ કે હવે ICMR અઠવાડિયા પહેલા જ બધા રિસ્ટ્રિક્શન કાઢી નાખે છે। પહેલા કેવું હતું કે ટેસ્ટ કરવા હોય તો તમારે જે લેબોરેટરીમાં જાઓ એ NABL એપ્રુવડ લેબોરેટરી હોય તો જ કરવા મળતા હતા। સામાન્ય પેથોલોજીસ્ટ લાઈક હું પેથોલોજી લેબોરેટરી ચલાવું છું તો મને ટેસ્ટ કરવાની છૂટ નથી આપી, અને એના કારણે આપણા ટેસ્ટના રિસ્ટ્રિક્શન બહુ આવી ગયેલા। શરૂઆતમાં તો ગવર્મેન્ટમાં ટેસ્ટ હતા, પછી ધીમે ધીમે પ્રાઇવેટ લેબોરેટરી ટેસ્ટની આપણે પરમિશન આપી, તમે આપણે પ્રાઇવેટ લેબ પર રિસ્ટ્રિક્શન મૂક્યા કે દાખલ પેશન્ટનો જ કરી શકાય, MD ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન હોય તો જ કરી શકાય। જેમ જેમ ટાઈમ જતો ગયો એમ ICMR ને ગવર્મેન્ટને સમજાતું ગયું કે રિસ્ટ્રિક્શન રાખવાથી આપણે ટેસ્ટની સંખ્યા ઘટાડી રહ્યા છીએ, લોકોને ઇન્કન્વીનિયન્ટ વધારી રહ્યા છીએ, એટલે રેપિડ ટેસ્ટનું ઇન્ટ્રોડક્શન થયું। પરંતુ રેપિડ ટેસ્ટમાં એક વસ્તુ એ ગવર્મેન્ટે એ વખતે કરી જે પ્રોપર નથી કે એમને તંબુમાં કોઈ પણ સામાન્ય ટેકનિશિયન કે મેડિકલ સ્ટુડન્ટ ટેસ્ટ કરે તો એમાં NABL ના હોય તો પણ એ કરવા દેતા હતા, અને જ્યારે કે MD પેથોલોજી કે MD માઇક્રોબાયોલોજી પોતાની લેબમાં આ ટેસ્ટ નતા કરી શકતા। ત્યારે એની રજૂઆત કર્યા પછી હમણાં અઠવાડિયા પહેલા જે નવું નોટિફિકેશન આવ્યું એમાં તમામ હોસ્પિટલના સેટઅપને છૂટ આપવામાં આવી છે રેપિડ એન્ટીજન કરવા માટે। આજે બી RT-PCR કરવા માટે તો તમારે NABL એપ્રુવડ લેબોરેટરી જોઈએ છે, પરંતુ નાના નાના ગામોમાં જ્યાં મેડિકલ લેબોરેટરીની ફેસિલિટી નથી, NABL લેબોરેટરીની, પ્લસ નાની નાની હોસ્પિટલો કે જ્યાં આજુબાજુમાં પેથોલોજી લેબોરેટરી પણ નથી, તો ત્યાં કઈ રીતે પહોંચવું? તો એ પહોંચવા માટે છેલ્લે સરકારને સમજાયું છે અને સરકારે રેપિડ એન્ટીજન ટેસ્ટ બધા જ કરી શકે એના માટે સગવડ કરી આપી છે, અને જાતે પણ કરી શકાય એવી સગવડ કરી આપી છે। જાતે કરવું કદાચ એટલું ઈઝી નહીં બને એવું તમને આગળ સમજાવું છું, પણ રેપિડ એન્ટીજન જ છે। આપણે જે તંબુમાં કરાવતા હતા એ જાતનો રેપિડ એન્ટીજન છે। એમાં શું હોય કે એક કાર્ડ હોય, કાર્ડની અંદર એન્ટીબોડી કોડ કરેલા હોય, આપણે આમાં એન્ટીજનને ડિટેક્ટ કરતા હોય છે, RT-PCR ટેસ્ટ હોય કે રેપિડ એન્ટીજન ટેસ્ટ। એન્ટીજન એ કોરોનાના વાયરસનો એન્ટીજન આપણે ડિટેક્ટ કરતા હોય છે, એની સામેના એન્ટીબોડી એ કાર્ડ પર કોડ કરેલા હોય છે, અને સાથે એક કોલોઇડલ ગોલ્ડ નામનું સોલ્યુશન હોય, એટલે જેવું તમે સ્વોબ નાખો અને જો તમારામાં કોરોનાનો વાયરસ હોય તો એન્ટીજન ને એન્ટીબોડી વચ્ચે રિએક્શન થાય અને પછી એક કલર બેન્ડ આવે। જે રીતે તમને યાદ હોય તો પ્રેગ્નન્સી ટેસ્ટમાં તમે યુરિનના 2 ડ્રોપ નાખો છો ખાનામાં તો તરત જ બાજુમાં બેન્ડ દેખાય છે, બેન્ડ દેખાય અને એક કંટ્રોલ બેન્ડ હોય અને એક ટેસ્ટ બેન્ડ હોય, બંને બેન્ડ હોય ધેટ મીન્સ કે પોઝિટિવ છે। કંટ્રોલ બેન્ડ પોઝિટિવ આવે અને તમારો ટેસ્ટ બેન્ડ નેગેટિવ આવે તો ધેટ મીન્સ કે તમે પ્રેગ્નન્ટ નથી। એટલે એ જ રીતની ટેકનોલોજી આમાં પણ છે। જો બેન્ડ દેખાય તો તમારે સમજવાનું કે આ પોઝિટિવ ટેસ્ટ છે અને ના દેખાય તો નેગેટિવ ટેસ્ટ
આપ દ્વારા ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે, જેમ મુકેશભાઈએ કહ્યું કે કઈ રીતે હોમ ટેસ્ટિંગ કિટને આપણે ઉપયોગ કરી શકીએ ને કઈ પ્રકારની હશે. હવે એની આખી કામગીરીને સમજીશું. એના પર જે સવાલ ઊભા થઈ રહ્યા છે મુકેશભાઈ, એની પર પણ હું આપની પાસે આવવા માંગીશ. પણ પહેલા એક જરૂરી પ્રશ્ન જે કદાચ આપણા વ્યુઅર્સને પણ અત્યારે થઈ રહ્યો હશે, કિટ કેટલાની મળશે, શું કિંમત હશે, તેની અંદાજિત કિંમત અત્યારે શું હોઈ શકે છે? કારણ કે ઘણા બધા લોકો છે કે જે આર્થિક રીતે ન પરવડે તો ફ્રી ટેસ્ટિંગ કરવા માટે જતા હતા, તો હવે આ કિટ કેટલામાં પડશે? મને એક્ઝેક્ટ અંદાજ નથી, પણ હું એવું માનું છું કે 200 રૂપિયાની આજુબાજુ કિંમત રહેવી જોઈએ. કારણ કે અમે પણ લેબોરેટરીમાં જે અત્યારે રેપિડ એન્ટિજનની ટેસ્ટની કીટ મંગાવીએ છીએ, તો એમને 200 થી 300 માં સારી અલગ અલગ કંપનીની કીટ મળી જ રહી છે. અને 400 રૂપિયામાં લોકો ચાર્જ કરીને એન્ટિજન 400 500 રૂપિયામાં ટેસ્ટ આપી જાય છે. કારણ કે આરટીપીસીઆર ની કિંમત જ આપણે ઘટી ગઈ છે. આરટીપીસીઆર ટેસ્ટ 700 રૂપિયામાં અવેલેબલ છે આપણે ત્યાં. તો રેપિડ એન્ટિજન એના કરતા ઓછો સેન્સિટિવ છે, એટલે સસ્તો જ રહેવાનો. અને એમાં પણ જ્યારે પબ્લિક માટે અવેલેબલ થશે એટલે બીજા બધા ઓવરહેડ જતા રહેશે. ધારો કે લેબોરેટરીમાં કેવું હોય કે મારી જે ટેસ્ટની કોસ્ટ હોય એના સિવાય બીજા મારા ઓવરહેડ ચડતા હોય, મારો સ્ટાફ હોય એની કિંમત હોય, મારે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું એની કિંમત હોય, મારા ઇલેક્ટ્રિસિટીના બિલ હોય, એ બધા ખર્ચા નીકળી જતા તમને 50% કોસ્ટમાં પડે. એટલે મારી એવો અંદાજ છે કે 200 રૂપિયાની અંદર આ કીટ બજારમાં અવેલેબલ થશે. કદાચ એનાથી નીચે આવે તો પણ નવાઈ નહીં. ચોક્કસ. અને એને ધ્યાનમાં રાખીને કદાચ લોકોને સારી એવી સુવિધા મળી જશે, કારણ કે તંબુમાં લાંબી કતારોમાં ઊભું રહેવું પડતું હતું. ક્યાંક સંક્રમણ ન હોય તો પણ વધી જવાનો ડર. આ બધા વચ્ચે જો તમે ઘરે જ આ કીટ લાવી દેશો તો ચોક્કસ તમને તેનો ફાયદો થશે ને ઘરે બેસીને ટેસ્ટિંગ કરી શકશો. પણ હવે ફાયદા અને નુકસાનની વાત આવી છે મુકેશભાઈ. કોઈ પણ વસ્તુને આપણે જોઈએ કે બે પહેલું હોય. આપણે રેપિડ ટેસ્ટ પણ જ્યારે કરાવવા આવ્યા ને ત્યારે રેપિડ ટેસ્ટના પણ ઘણા બધા નુકસાનો બધા સામે લાવ્યા હતા અને ઘણી બધી વાતો એને લઈને સામે આવી હતી. તો પહેલા આપણે સારા પોઝિટિવ પહેલા પર નજર નાખીએ તો આ જે ટેસ્ટિંગ કિટ હશે તેના ફાયદા શું થશે? હા, સૌથી પહેલું બેન એવું છે કે આ ઝડપથી થતો ટેસ્ટ છે. 15 મિનિટમાં ટેસ્ટ થઈ જશે, એટલે સૌથી મોટો એડવાન્ટેજ છે. બીજો, આ ટેસ્ટ એકદમ સરળ છે. આરટીપીસીઆર એક કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. એમાં 4-5 કલાક જોઈએ તમારે, પ્લસ એક મોટો સેટઅપ બનાવવો પડે. 50-60 લાખ રૂપિયાનો ખર્ચો થાય લેબોરેટરીને. એને બિલ એપ્રુવલ લેવું પડે, એટલે એક લાંબી પ્રોસેસ થાય છે. આમાં તમે ઘરે બેઠા ટેસ્ટ કરી શકશો, એટલે આ ખૂબ ઝડપી છે, ખૂબ સસ્તી છે. અને બીજું, માણસને લેબોરેટરી સુધી પહોંચવું નહીં પડે, લાઈનોમાં નહીં ઉભા રહેવું પડે. એટલે આ એક બહુ જ મોટો એડવાન્ટેજ થશે. બીજું, ધારો કે ઘરમાં કોકને પોઝિટિવ આવ્યો તો બાકીના સગાવાલાને ક્યાં મોકલવા? એના બદલે તમે 5 કીટ લઈ આવો, ઘરમાં બાકીના 4 મેમ્બરનો ટેસ્ટ કરી લો. જાય કે ચલો ભાઈ આપણે નેગેટિવ છે, બાકીના બધાને ચિંતાની જરૂર નથી. એટલે એક એ બીજો ફાયદો છે. એટલે આ બધા ફાયદા છે. ઝડપી છે, ઘરે કરી શકાય છે, ટેસ્ટ સરળ છે, એટલે આ બધા ફાયદા રહેવાના. ઠીક છે. તો આપણે સારા પહેલા વિશે આપણે વાત કરી લીધી છે કે શું ફાયદા રહેશે. તો તમારે બહાર નીકળીને સંક્રમણ ન, કદાચ તમને વીકનેસને બધા જ સિમ્ટમ્સ છે તો કોરોના પેશન્ટને ચાલવું અને વીકનેસના કારણે આ બધું મુશ્કેલ પડી જતું હોય કે લાંબી કતારોમાં ઊભા રહેવું, રેપિડ ટેસ્ટ કરાવો, ત્યારબાદ આરટીપીસીઆર કરાવો. આ બધી પ્રક્રિયા ઘણો ટાઈમ કન્ઝ્યુમ કરતી હોય છે અને એમાં પેશન્ટને વધારે તકલીફ થતી હોય, એટલે એમાંથી તમે રાહત મેળવી શકો છો. પણ હવે જ્યારે વાત આવતી હોય, કારણ કે રેપિડ ટેસ્ટ પણ જ્યારે નવી સામે આવીને ત્યારે એના પહેલાઓને લઈને ઘણી બધી વાતો સામે આવી રહી હતી. તો આ ટેસ્ટિંગ કિટ જે સેલ્ફ આપણે જાતે ટેસ્ટ કરી શકીએ, તો પહેલો પ્રશ્ન તો મુકેશભાઈ એ થાય કે તમે કે હું લાવ્યા છે આ કિટ, તો હું કોના ઓબ્ઝર્વેશનમાં કરું? આપણે તંબુની અંદર જતા હતા ટેસ્ટિંગ કરાવવા માટે, તો એના માટે આપણે એક નિષ્ણાંત રાખતા હતા, ત્યાં નર્સ હોય તે આપણે ટેસ્ટિંગ કરતા હતા. તો અહીં કોણ રહેશે? કારણ કે જાતે તો આપણને પહેલી વાર તો ના જ ફાવે. હા, એટલે એના માટે આઈસીએમઆર બે વસ્તુ લખેલી છે અંદર. એક તો 18 વર્ષની ઉપરનો એડલ્ટ જ લઈ શકશે પોતાનું, એનાથી નીચેનું નહીં લઈ શકે, એવું એક સ્પેસિફિકેશન. બીજું, 2 થી 18 વર્ષની વચ્ચેનો કોઈને જો કરવાનો હોય તો એના કોઈ સગા કરશે ટેસ્ટ, પોતે નહીં કરે. એટલે 18 વર્ષથી ઉપરનાને માટે હવે સમજાવવા માટે અંદર એક લિટરેચર મૂકવામાં આવ્યું છે. એની આખી અંદર ટેસ્ટ પ્રોસિજર સમજાવવામાં આવી છે કે તમારે ટેસ્ટની કિટ કઈ રીતે ઓપન કરવી, કઈ રીતે તમારો નાકમાંથી સ્વોબ લેવો, એની સાથે એક ટ્યુબ આપવામાં આવી છે, ટ્યુબમાં કઈ રીતે મૂકવો, પછી કઈ રીતે મિક્સિંગ કરવું, કઈ રીતે ટેસ્ટને આગળ વધવો, અને પછી એનું કઈ રીતે ઇન્ટરપ્રિટેશન કરવું. છતાં બી જો તમને તકલીફ પડે કે તમને નથી સમજણ પડતી તો એના માટે એક નાનકડી લિંક મૂકવામાં આવી છે. લિંક પર તમને આખો વિડીયો શેર કરવામાં આવ્યો છે. એટલે વિડીયો પર તમે જોઈ શકશો કે તમારે ટેસ્ટની કીટને કઈ રીતે ઓપન કરવાની છે, એમાંથી કઈ રીતે કાર્ડ બહાર રાખીને એક ફ્લેટ સરફેસ પર મૂકવાનું છે, પછી તમારા નાકમાં કઈ રીતે સ્વોબ નાખવાનો છે, પછી સ્વોબને કઈ રીતે ફેરવવાનો છે, પછી પાછો સ્વોબ કાઢીને એક ટ્યુબ આપેલી છે બફરની, એની અંદર મૂકવાનો છે, પછી એને હલાવવાનો છે, પછી મિક્સ કર્યા પછી એના 2 ડ્રોપ તમારે ટેસ્ટમાં નાખવાના છે, પછી તમારે થોડો ટાઈમ સુધી રાહ જોવાની છે, અને પછી રિઝલ્ટનો બેન્ડ આવે એના પરથી ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. તમે શાંતિથી પોતાની જાતે કરી શકો એ ટાઈપની આમાં સગવડ કરવામાં આવી છે. શરૂઆતમાં જયારે પ્રેગ્નન્સીની ટેસ્ટ આવી ત્યારે બી લોકોને એમ થતું કે આપણે જાતે કઈ રીતે કરી શકીશું, પણ એકદમ 2 મિનિટની સિમ્પલ પ્રોસિજર હતી. આમાં 15 મિનિટની પ્રોસિજર છે, પણ બહુ સિમ્પલ છે. અને ના સમજાય તો એમાં વિડીયો લિંક આપવામાં આવેલી છે, એટલે વિડીયો લિંક સાથે તમે કનેક્ટ કરી શકો છો. અને છતાં પણ ના ખબર પડે તો તમારા ઓળખીતા તમારા ડોક્ટરને બતાવી શકો છો કે ભાઈ આ હું આ ટેસ્ટ કરું છું તો પ્રોપર કર્યો છે કે નહીં મેં, એ થઈ શકશે. બીજું,
જનરલ પ્રેક્ટિશનર છે, સાંભળો, બીજું જનરલ પ્રેક્ટિશનર છે, ડોક્ટરો જે તમારા ફેમિલી ફિઝિશિયન પણ આ કીટ રાખી શકે છે. તમે જાઓ તરત એ કરી અને તમને કહી શકે છે કે આ ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે. આપ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કઈ રીતે આ કીટ કામ કરશે, સાથે સાથે તમારે જેમ મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જેમ આપણે બહાર તંબુમાં જઈને રેપિડ ટેસ્ટ કરાવતા હોય છે એ જ પ્રકારે ઘરે પણ ટેસ્ટ કરવાનો રહેશે ને? હા, એ જ પ્રમાણે કરવાનો રહેશે. આમાં તકલીફ તમને એટલી જ પડશે કે તંબુમાં તમે જયારે ખુરશી પર માથું નાખીને બેસી જાવ છો, તમારા નાકમાં સ્વોબ નાખવામાં આવે છે અને તમે બૂમો પાડો ગમે તે કરો, એ સ્વોબ લઈ જ લે છે. અહીંયા તમને એવું થશે કે ઘણા લોકો પૂરે પ્રોપર સુધી પહોંચશે નહીં. લોકોને શું થશે કે જેવું તમે નાકમાં નાખશો ઇરિટેશન એટલે બહાર કાઢી લેશો તમે. એટલે તમે કદાચ એવું બને કે પ્રોપર સેમ્પલ ના લઈ શકો, એવું બની શકે, પણ એ તમારે એટલી તો તૈયારી રાખવી જ પડશે કે તમારે નાકમાં ભલે પેઇન થાય, ઇરિટેશન થાય, પણ તમારે સેફ સ્વોબને અંદર સુધી જવા દઈને ફેરવવો પડશે અને પછી જ કાઢવો પડશે. એટલે એક આ તકલીફ રહેવાની છે કે જાતે લેતી વખતે તકલીફ પડશે. આપણે બહાર કરવા જતા હતા તો આપણને થોડું આમ એ થાય, ક્યાંક પેન થાય એટલે તરત આપણે આપણું ફેસ પાછળ લઈ લેતા હતા, પણ અહીં આ વિકલ્પ નહીં રહે આપણી પાસે, કારણ કે ત્યાં તો આપણું મોઢું પકડીને પણ ટેસ્ટ કરી દેતા હતા અને અત્યારે જ્યારે આપણું પોતાની જાતને સેલ્ફ જાતે કરવાનું હોય ને એટલે ત્યાં પોતાની જાતને આપણે નુકસાન ના પહોંચાડીએ ને ક્યાંક નજીકથી જો ટેસ્ટ લેવાઈ જાય તો સચોટ એનું પરિણામ નથી મળતું. તો રેપિડ ટેસ્ટના પરિણામને લઈને જે સવાલ ઊભા થઈ રહ્યા હતા એ જ સવાલો આને લઈને પણ ઊભા થઈ શકે છે મુકેશભાઈ? બિલકુલ છે જ, આમાં છે જ. આ રેપિડ ટેસ્ટની સેન્સિટિવિટી આપણે આરટીપીસીઆર ટેસ્ટની સેન્સિટિવિટી 70 થી 80% છે, આની 50% છે. અને 50 જ્યારે તંબુમાં એક્સપર્ટ માણસ લેતો હોય ત્યારે, જ્યારે તમે ઘરમાં લેશો તો આ સેન્સિટિવિટી ઓર ઘટી જવાની શક્યતા છે. 50 ના બદલે કદાચ 40% થઈ જાય, કારણ કે તમે પોતે સ્વોબ લેશો તો તમે નાકના છેલ્લા ભાગ સુધી લઈ પણ નહીં જાઓ, કદાચ ફેરવો પણ નહીં, વહેલો કાઢી લો, પ્રોપરલી મૂકો અને મિક્સિંગ ના કરો, પ્રોપરલી ટેસ્ટમાં ના નાખો, તો આ બધા પ્રોબ્લેમ રહેવાના. એટલે સેન્સિટિવિટી ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. ચોક્કસ. હવે પરિણામને લઈને તો આપણે વાત કરી કે સવાલો તો આમાં પણ ઊભા થવાના છે, પણ આપણે રેપિડમાં જેમ નેગેટિવ આવતો હતો ને મુકેશભાઈ, તો તરત આપણે આરટીપીસીઆર કરાવવા માટે ભાગી જતા હતા કે ના, મને સિમ્ટમ્સ છે એટલે મારે આરટીપીસીઆર કરાવવો પડશે, કદાચ ટેસ્ટ રેપિડમાં ક્યાંક પરિણામ પ્લસ માઇનસ થયું હશે. તો આમાં એવી કોઈ પ્રક્રિયા એ જ પ્રમાણેની રહેશે? હા, આઈસીએમઆર ની ગાઈડલાઈન આમાં પણ સ્પેસિફિક રાખવામાં આવેલી છે કે તમારે જ્યારે તમને સસ્પેક્ટ લાગતું હોય તમારે કરવો ટેસ્ટ, અને જો તમારો નેગેટિવ આવે પણ છતાં બી જો તમે સિમ્પટમ ધરાવતા હો તો તમારે પોતાની જાતને આઇસોલેટ કરી દેવી, નંબર 1, અને નંબર 2 આરટીપીસીઆર માટે જવું. આરટીપીસીઆર નું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમારે એવું સમજવું કે તમને કોરોના જ છે. નેગેટિવ આરટીપીસીઆર આવે તો તમે આઇસોલેશનમાંથી બહાર નીકળી શકો છો. બાકી રેપિડ ટેસ્ટ જેમ આમાં પણ નેગેટિવ આવે ને સિમ્પટમ હોય તો તમારે કરવો જરૂરી છે. હા, તમારા સગાવાલા હોય જે ધારો કે ઘરમાં એકજણને કોરોના થયો છે, એનો રેપિડ આપણે ઘરે કર્યો પોઝિટિવ આવ્યો અને આઇસોલેટ થઈ ગયો, બાકીના લોકો નેગેટિવ આવ્યો તો એમને આઇસોલેટ થવાની જરૂર નથી. એ લોકોને નેગેટિવ તો નેગેટિવ. અને બીજી ખાસ એક વસ્તુ છે કે આ ટેસ્ટ પોઝિટિવ આવે તો તમારે એનું કન્ફર્મેશન કરવાની જરૂર નથી. એ તંબુમાં જઈને પણ નહીં, આરટીપીસીઆર કરીને પણ નહીં. આ ટેસ્ટ પોઝિટિવ આવે તો પોઝિટિવ જ ગણવામાં આવશે. આની સ્પેસિફિસિટી એટલે સચોટતા પૂરેપૂરી છે. સેન્સિટિવિટી ઓછી છે પણ સચોટતા પૂરેપૂરી છે. ચોક્કસ. તો જેમ આપે વાત કરી છે કે આમાં પણ સેમ ગાઈડલાઈન આઈસીએમઆર દ્વારા રાખવામાં આવી છે કે જો તમને સિમ્ટમ્સ જણાતા હોય ને કદાચ ક્યાંક ભૂલચૂક થઈ ગઈ છે રેપિડની જેમ, તમારે પણ જાતે કરો છો એટલે સ્વાભાવિક રીતે સચોટ પરિણામ તમને ન મળે, નેગેટિવ આવી રહ્યા છે તો તમે આરટીપીસીઆર તરફ જઈ શકો છો અને આરટીપીસીઆર તરત જ કરાવી લેવો, જેમ આપણે પણ એવી જ સલાહ આપી રહ્યા છે. મુકેશભાઈ, હવે આ એપની વિશે જે માહિતી અત્યારે મારી સમક્ષ આવી રહી છે એમાં એવું છે કે મોબાઈલ એપથી આ જે છે ટેસ્ટિંગ એ જોડાયેલું હશે. કેવી રીતે લિંક થશે અને આપણે ઘરે બેસીને ટેસ્ટ કરી રહ્યા છીએ તો એની માહિતી એપ પર કેવી રીતે આવશે, સાથે જ સાથે તંત્ર સુધી એની માહિતી કઈ રીતે પહોંચી શકશે? હા, એમાં કેવું છે કે એને જે આપણને લિટરેચર આપ્યું છે એની અંદર એક વિડીયો લિંક આપેલી છે. એટલે તમારા મોબાઈલમાંથી એ વિડીયો લિંક ક્લિક કરશો એટલે આખી ટેસ્ટની પ્રોસિજર તમને સમજાવશે. 2 કે 3 મિનિટની જે પ્રોસિજર છે એમાં તમને ખોલશો એટલે કહેશે કે તમારે આ રીતે કીટ ઓપન કરવાની છે, તમારા નાકમાંથી સ્વોબ લો, સ્વોબ લીધા પછી જે ટ્યુબ આપી છે એની અંદર તમે મૂકીને એને ફેરવો, એટલે જો તમારો એન્ટીજન હશે તે ટ્યુબમાં જતો રહેશે. પછી એ ટ્યુબમાંથી જે 2 કે 3 ડ્રોપ છે તમારે પહેલું જે હોલ છે એની અંદર નાખવાના છે. એટલે નાખ્યા પછી એ ધીમે ધીમે લેટરલ ફ્લો ટેકનોલોજીથી આગળ જશે અને બેન્ડ આવશે. જો એક બેન્ડ આવે કંટ્રોલનો તો સમજવાનું કે નેગેટિવ છે, 2 બેન્ડ આવે કંટ્રોલનો અને ટેસ્ટનો તો સમજવાનું કે ટેસ્ટ પ્રોપરલી થયેલો છે અને પોઝિટિવ છે. ખાલી તમારો ટેસ્ટનો બેન્ડ આવે ને કંટ્રોલનો બેન્ડ આવે તો પણ એને નેગેટિવ ટેસ્ટ સમજવામાં આવે છે. એટલે એ અંદર બધી પ્રોસિજર લખેલી છે અને વિડીયો લિંકમાં તમે બધું જોઈ શકો છો. એકવાર ના સમજો બીજી વાર પણ તમે જોઈ શકો છો. હવે આવી રજીસ્ટ્રેશનની વાત, તો આ ટેસ્ટ કર્યા પછી તમારે આઈસીએમઆર ની સાઇટ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. કારણ કે આઈસીએમઆર ની તો ગણતરી કરી જ નહીં શકે કેટલા ટેસ્ટ આવી રહ્યા છે. એટલે તમારે આ ટેસ્ટ કરવાનો અને કર્યા પછી આઈસીએમઆર ની સાઇટ ખોલી અને એના પર તમારું ડિટેલ નાખીને રજીસ્ટ્રેશન કરાવવાનું. એ તમારી જે માહિતી છે એ ગોપનીય રાખવામાં આવશે એવું પણ આઈસીએમઆર મેન્શન કરેલું છે.
તમારી જે માહિતી છે એને પબ્લિક ડોમેનમાં નહીં મૂકવામાં આવે, પરંતુ ICMR ની સાઇટ પર નોંધણી કરાવવી જરૂરી છે. તો જ ટેસ્ટ ગણી શકાશે કે કેટલા પોઝિટિવ આવે અને કેટલા નેગેટિવ આવે. ચોક્કસ, જેમ આપે વાત કરી છે, મુકેશભાઈએ જણાવ્યું છે કે તમારી ગુપ્તતા, જેમ પહેલા પણ ગાઈડલાઈન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી કે કોવિડ પેશન્ટ હોય એટલે એને અનુલક્ષીને બધા દૂર રહે, કદાચ તમારી રિકવર થઈ જાઓ તો આ બધી પ્રશ્નો રહેતા હતા અને ક્યાંક ને ક્યાંક એને નુકસાન થતું હતું, પણ ગુપ્તતા જળવાઈ રહેશે. જેમ રેપિડમાં જણાઈ રહેશે એમ આમાં પણ તમારી ગુપ્તતા જળવાઈ રહેશે. માહિતીની સાથે સાથે મોબાઈલ એપ દ્વારા કેવી રીતે લિંક છે, ઘરે બેઠા તમારી એપ પર મેસેજ કેવી રીતે આવશે તેની માહિતી પણ આપણે મેળવી છે. પણ મુકેશભાઈ, બીજો એક પ્રશ્ન જે અત્યારે મને હાલ થઈ રહ્યો છે, જેમ આપે વાત કરી કે આપણે સપોઝ મારો રિપોર્ટ નેગેટિવ આવે છે, બરોબર, તો મને સિમ્ટમ્સ છે છતાં પણ મારો રિપોર્ટ નેગેટિવ આવે છે અને મેં નોંધ કરી દીધી કે મારે રેપિડ આવે છે, મને આ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવે છે. હવે મારે RT-PCR કરાવવા જવું પડે, પણ હું નથી જતી, હું બહાર નીકળું છું, કેટલા લોકોને સંક્રમિત કરું છું. હવે આ તો એપ દ્વારા માહિતી નહીં મળે, તો આની સચોટતા કેવી રીતે વધશે? અને આ તો પછી એવું થશે ને કે સંક્રમણ પણ વધી શકે છે, કારણ કે જ્યાં આપણું ઓબ્ઝર્વેશન કોઈ ના કરે તો ચોક્કસ બધા બહાર ફરવાના છે. હા, એ તમારી વાત બિલકુલ સાચી છે. અને આવું જ રેપિડ એન્ટીજનમાં આપણે તંબુઓમાં જોયેલું જ છે કે તંબુમાં રેપિડ ટેસ્ટ કરાવવા જતા હતા લોકો, ત્યારે પોઝિટિવ આવે તો તરત એ લોકો તમારા ઘરે આવતા હતા એડ્રેસ લઈને અને તમને ડ્યુ કોર્સ દવાનું આપતા હતા, તમને ઇન્સ્ટ્રક્શન આપતા હતા કે તમારે આટલા દિવસ આઇસોલેટ થવાનું છે. તમને કોર્પોરેશનથી ફોન પણ આવતા હતા કે ભાઈ તમે કેટલા, તમારી તબિયત કેવી છે, તમને સારું છે કે નથી, આઇસોલેટ થયેલા છો કે નહીં, ઘરના વ્યક્તિઓ કેમ છે, બધું પૂછતા હતા આમાં. અને પણ ત્યાં પણ એવું હતું કે નેગેટિવ ટેસ્ટ આવે તો લોકો એ કહેતા હતા ખરા કે ભાઈ તમે RT-PCR કરાવજો, પણ એનું કોઈ ફોલોઅપ નતું લેતું. તમે ધારો કે ટેન્ટ પર ગયા, તમે પોઝિટિવ આવ્યા, તો બરોબર, નેગેટિવ આવ્યા, તમે ત્યાંથી નીકળી જતા હતા, તમને એવું કહેતા હતા કે જઈને કરાવવા જજો. સિમિલરલી અહીંયા પણ એવું થશે. આપણે પોતાની જવાબદારી સમજવાની છે, દરેક માણસે પોતાની જવાબદારી સમજવાની છે. તમને ઘરમાં ટેસ્ટ કરશો, નેગેટિવ આવશે, તમે એનું કોઈ ફોલોઅપ લેનારું નથી. તમારી વાત બિલકુલ સાચી, ફોલોઅપ લેનારું કોઈ નથી, ઓબ્ઝર્વેશનમાં રાખનારું કોઈ નથી. એટલે તમારે પોતે જ સમજવાનું છે કે હું નેગેટિવ આવ્યો છું પણ મને સિમ્ટમ છે, ધેટ મીન્સ કે મને કોરોના હોઈ શકે છે, એટલે મારે તાત્કાલિક રીતે RT-PCR કરાવવા જવું જોઈએ. આ તો આપણને એક સગવડ કરી આપવામાં આવી છે કે તમારે RT-PCR લાઈનોમાં ના ઉભા રહેવું પડે, તમારે વધારે ખર્ચો ના કરવો પડે, તમારે લેબોરેટરી પર જવું ના પડે. એના માટેની એક એક્સ્ટ્રા સગવડ કરી છે સરકારે, કારણ કે ફોરેન કન્ટ્રીમાં મેડિકલ સ્ટોર પર આ કીટ મળે છે, એટલે આપણે એનું અનુકરણ કરીને આપણે ત્યાં ચાલુ કર્યું છે. પરંતુ જો ટેસ્ટ નેગેટિવ આવે અને સિમ્ટમ હોય તો દરેક માણસે પોતાની જવાબદારી સમજી અને ટેસ્ટ RT-PCR કરાવવા જવું જોઈએ. અને જ્યાં સુધી RT-PCR નું રિઝલ્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી આઇસોલેટ રહેવું જોઈએ. જો તમે ફરશો તો તમે લોકોને સંક્રમિત કરશો ને તો કોરોનાની ચેનને તોડવામાં આપણે ક્યારેય સક્ષમ નહીં થઈએ. કોરોનાની ચેન તોડવા માટેના જ આ બધા પ્રયત્નો છે. આપણે રેપિડ એન્ટીજન ચાલુ કર્યા, આપણે કોમ્યુનિટી સેન્ટરો પર લઈ ગયા ટેસ્ટને, હવે આપણે ઘરે પણ લઈ ગયા, પણ બધાનો પર્પસ એટલો જ છે કે કોરોનાના કેસ આઈડેન્ટિફાય થાય અને કોરોનાની ચેન તૂટે. પરંતુ જો આપણે આપણી જવાબદારીમાંથી છટકી જઈએ અને આપણે નેગેટિવ આવે ને સિમ્ટમો છતાં ફર્યા કરીએ તો આપણે કોરોના સંક્રમણ અને આપણે સુપર સ્પ્રેડર બનીએ એવું આપણે માનવું. ચોક્કસ, અને મારું એક સુઝાવ પણ છે, કદાચ આપ પણ આ વાત આગળ લઈ શકો ને હું પણ એવો પ્રયત્ન કરીશ કે આ અંગેનો સુઝાવ આપું તંત્ર તરફથી કે આ જે એપને થોડી અપગ્રેડ કરવી જોઈએ. ને સપોઝ મેં ટેસ્ટ કર્યો છે તો આ ટેસ્ટનો જે પણ કંઈ ફોટો છે અથવા તો જે અપડેટ છે કે મારો રિપોર્ટ નેગેટિવ આવે છે તો એનો ફોટો પાડીને કદાચ એપ પર મુકાય તો એનાથી સચોટતા રહેશે ને તંત્રને પણ કદાચ સરળતા રહેશે એવું મારું માનવું છે કે એનાથી જે ખોટા બોલવાના કેસીસ છે એ ઘટી જશે. સાથે સાથે હવે આ જે પ્રક્રિયા છે રેપિડમાં, જેમ કે કોઈને પોઝિટિવ આવતો હતો ને મુકેશભાઈ, તો બીજા દિવસથી ટીમ એમના ઘરે આવે, રોજે રોજ 14 દિવસ જ્યાં સુધી આઇસોલેશનમાં છે માનો કે, તો 14 દિવસ નર્સ આવે હોમ આઇસોલેશનમાં, એની તપાસ કરે ઓક્સીમીટરથી, તાવથી. આ બધી જે પ્રક્રિયા છે એ આમાં પણ ચાલુ રહેશે કોઈને પોઝિટિવ આવે છે તો? હા, પોઝિટિવ આવશે તો જેવું ICMR પર તમે લોડ કરશો એટલે પછી ICMR પાસે માહિતી પહોંચી જશે અને ICMR પોતે કોર્પોરેશન ને લોકલ બોડીઝને આ માહિતી મોકલી શકે છે. અને જો આપે તો એવું કરવું જ જોઈએ, કારણ કે તો જ લોકોનો ફોલોઅપ થશે, નહીં તો તમને ફોલોઅપ નહીં થાય. તમને પોઝિટિવ આવ્યો અને તમે કોઈ જાતનો ફોલોઅપ નહીં કરો ને જો એ દર્દી પોતે આઇસોલેટ નહીં થાય અને બહાર ફર્યા કરશે તો એક મોટી આફત બનશે ને તો આપણે ત્યાં કોરોના સ્પ્રેડ ઘણો વધી જશે. એટલે આપણે આ તમારી પોઈન્ટ એકદમ વેલિડ છે. આપણે પણ આ વાતને રજૂઆત કરીશું કે ભાઈ સરકાર આ વાતને ધ્યાનમાં લે કે જે પોઝિટિવ આવે એને ટેસ્ટનો અપલોડ કર્યો હોય તો ICMR લોકલ બોડીઝને ત્યાં ઇન્સ્ટ્રક્શન આપી કે ભાઈ આ જગ્યાનો આ માણસ પોઝિટિવ આવ્યો છે તો એનો ફોલોઅપ લેવામાં આવે. નહીં તો શું થશે કે પોઝિટિવ આવશે ને પછી ફર્યા કરશે એટલે અઘરું થઈ જશે. નેગેટિવ ટેસ્ટ કદાચ આપણે આવે તો એ લોડ કરવાનું થોડું કદાચ મને અઘરું એટલા માટે લાગે છે કે આપણે ત્યાં લોકો એવું કરશે નહીં, કારણ કે લોકો ટેસ્ટની કીટ લઈ જશે અને નેગેટિવ આવશે એટલે કીટને વાળી જોડીને ફેંકી દેશે. એક બીજી મહત્વની વસ્તુ તમને કહેવા માંગુ છું કે આમાં બાયોમેડિકલ વેસ્ટનો બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે તમે સ્વોબ લીધો અને જો સ્વોબને પ્રોપરલી તમે ડિસ્કાર્ડ નહીં કરો તો એ હાજાર્ડસ મટીરિયલ છે, એમાંથી વાયરસ બીજાને અડશે તો લાગવાની પૂરેપૂરા ચાન્સ રહેશે. એટલે એ બાયોમેડિકલ વેસ્ટનો પણ બહુ જ સારી રીતે સમજી વિચારીને આપણે એને વેસ્ટ કરવાનો નિકાલ કરવો પડશે. આપણે જે કીટની અંદર કંઈક આપણે મેં કીટ હજુ જોઈ નથી પણ કીટ આવશે ત્યારે કદાચ હું એવું માનું છું કે અંદર એક નાની પ્લાસ્ટિકની થેલી જેવું હશે કે જેની અંદર આ બધું આપણે વાપરેલું મટીરિયલ નાખી અને સીલ કરી
અને એને આપણે બાયોમેડિકલ વેસ્ટમાં જ નાખવી પડશે. આપણા ઘરના ડસ્ટબિનમાં નહીં નાખી શકાય. નહીં તો શું થશે કે આપણો જે કામવાળો કે સફાઈ કર્મચારી આવશે એને લાગવાના ચાન્સ વધી જશે. એટલે બાયોમેડિકલ વેસ્ટ એક બહુ મોટી વસ્તુ બની જશે આના માટે. વધવાના થોડા કેસીસ વધી શકે છે અથવા સંભાવના વધી શકે છે, એટલે સતર્કતા આપે રાખવાની છે. કારણ કે હવે ફોરેન કન્ટ્રીઝની જેમ ભારતમાં પણ આ ટેસ્ટિંગ કિટ, સેલ્ફ ટેસ્ટિંગ કિટ જ્યારે આવતી હોય ત્યારે સરકારે તો તમને સુવિધા કરી આપીને કહી દીધું કે જાતે ટેસ્ટ કરો, પણ હવે આપણા માથા પર છે કે આપણે કેવી રીતે ધ્યાન રાખવું, કેવી રીતે તકેદારી રાખવી. અને આપણે બધા જ ભણેલા ગણેલા અને એટલા સમજદાર તો છીએ જ કે આપણે સંક્રમિત છીએ તો આપણા પરિવારજનોને સંક્રમિત ન કરીએ, સાથે બીજા લોકોને બહાર ફરીને સંક્રમિત ન કરીએ. પણ આ તો વાત હતી મુકેશભાઈ કે જ્યારે તંત્ર થોડું સ્ટ્રિક્ટ હોય ને, આપણા ઉપર પણ જો માણસ સ્ટ્રિક્ટ હોય ને તો કામ આપણે ફટાફટ ને સારી રીતે થાય. જો થોડા ઢીલા પડ્યા ને તો આપણે પણ થોડા રેડિયાળ બની જઈએ કે હા થાય છે, થશે, થવા દઈએ. એટલે આ બધી વસ્તુઓ કદાચ જો થાય તો કડકપણે જો ફોલોઅપ લેવામાં આવે તો ચોક્કસથી આની ફાસ્ટેસ્ટ ને સારી પ્રોસેસ અને એવું કહી શકાય કે સક્સેસફુલ પ્રોસેસ સાબિત થઈ શકે છે જો કડકપણે તંત્ર દ્વારા ફોલોઅપ લેવામાં આવે. તો આ સુઝાવ મારો આપને છે કે તમે પણ આગળ જવા દેજો અને હું પણ આગળ વાત કરીશ. બીજી એક વાત આમાં એડ કરવા માંગુ, બીજો એક પ્રશ્ન પૂછવા માંગુ. આ સબ્જેક્ટથી થોડો અલગ છે. પ્લાઝમા થેરાપી જે બંધ કરી દેવામાં આવી છે અથવા તો તેને લઈને સવાલો સામે આવી રહ્યા છે, એના પર આપનું શું કહેવું છે કે અત્યાર સુધી કરી છે, ડોક્ટરો એવું કહી રહ્યા છે કે ક્યાંક થોડા ઘણા અંશે આનો ફાયદો થઈ રહ્યો છે, તો આ અવઢણની વચ્ચે કોઈને પ્લાઝમા ડોનેટ કરવો છે કે કરવો કે નહીં? પ્લાઝમા થેરાપી પ્રોટોકોલમાંથી કાઢી નાખવામાં આવી છે એટલે આપણે વાપરી નહીં શકાય. અત્યાર સુધી જે આપણે ઓફ લેબલ વાપરતા હતા એ હવે વાપરી નહીં શકાય, કારણ કે એ કાયદેસરનો ગુનો બની જશે પ્લાઝમા થેરાપી વાપરવી. કારણ કે તમે જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં ના હોય એવી વસ્તુ વાપરો અને કોઈ કોમ્પ્લિકેશન થાય તો તમારી જવાબદારી બની જશે. એટલે હવે પ્લાઝમા થેરાપીનો ઉપયોગ બંધ કરવામાં આવશે. પ્લાઝમા થેરાપી જે દિવસથી ચાલુ થઈ તે દિવસથી જે કોન્ટ્રોવર્સીમાં હતી, પૂરતા ડેટા આપણી પાસે હતા નહીં, પૂરતા ટ્રાયલ કરવામાં આવ્યા નતા. હવે એમાં એવું છે કે 85-90% લોકોને તો માઇલ્ડ ટુ મોડરેટ કેસમાં એમને સારું થતું જ હોય છે, કોઈ પણ દવા આપો કે ના આપો. હવે એમાં તમે પ્લાઝમા આપ્યું સારું થયું એટલે ડાળનું પડવું એવું થયું. એટલે આપણે એવું માનવા માંડે કે પ્લાઝમા થેરાપી રોલ છે અને ક્યાંક કોઈ રોલ ભલે બી હોય કદાચ ખબર નથી, પણ મેજોરિટી કેસમાં જ્યાં પ્લાઝમા થેરાપીના ટ્રાયલ કરવામાં આવ્યા, અમુક લોકોને પ્લાઝમા આપવામાં આવ્યું, અમુક લોકોને પ્લાઝમા ના આપવામાં આવ્યું, બંનેની કમ્પેરિઝન કરવામાં આવી ત્યારે એક સ્ટડી પરથી મોટાભાગના સ્ટડીમાં એવું માલુમ પડ્યું છે કે પ્લાઝમા થેરાપીથી ફાયદો નથી થતો મોટાભાગની જગ્યાએ, પરંતુ જો પ્લાઝમા થેરાપી આડેધડ વાપરવામાં આવે તેનાથી નુકસાન થાય છે. નુકસાન એ રીતે થાય કે પ્લાઝમાની અંદર જે એન્ટીબોડી હોય એ અમુક લોકોના શરીરમાં જેનું ઇમ્યુનિટી ઓછી હોય એના શરીરમાં જાય તો વાયરસને પ્રોપરલી ન્યુટ્રલાઇઝ નથી કરી શકતા, વાયરસને નથી મારી શકતા. એટલે વાયરસ ત્યાંથી છટકી જાય છે અને જ્યારે વાયરસ છટકે ત્યારે મ્યુટેશન કરે છે અને આવા સંખ્યાબંધ મ્યુટેશન થાય તો નવો વેરિયન્ટ પેદા થાય અને નવો વેરિયન્ટ પેદા થાય એટલે તમારી ઇમ્યુનિટીની સામે એક મોટો ખતરો ઉભો થાય, તમારી વેક્સિન સામે એક મોટો ખતરો ઉભો થાય, તમારી દવાઓ સામે એક મોટો ખતરો ઉભો થાય. એટલા માટે પ્લાઝમા થેરાપી પર રોક લગાવવામાં આવી છે, કારણ કે પ્લાઝમા થેરાપીનો આડેધડ ઉપયોગ થયેલો છે. દર્દીના સગાવાલા પણ ખૂબ હેરાન થયા છે અને જોઈએ એવા રિઝલ્ટ ન મળવાથી આપણે પ્લાઝમા થેરાપીને ડિસકન્ટિન્યુ કરવામાં આવી છે. માટે જતો, કારણ કે બધાના મનમાં આપણે પ્લાઝમા થેરાપીનું નામ સાંભળીને એટલે એવું હોય કે ત્યાં કેસ સારો થઈ જશે, બગડેલો કેસ હશે તો સુધરી જશે ને જલ્દી રિકવર થઈ જશે. એટલે માટે જ એને સ્પષ્ટ કરવા માટે, એની સ્પષ્ટતા માટે મેં આપને આ પ્રશ્ન પૂછ્યો કે શું તે ઉપયોગી છે, કારણ કે જ્યારે ICMR દ્વારા પણ એને પ્રોટોકોલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યું છે કે હવે પ્લાઝમા થેરાપી નહીં થાય, કોઈ પેશન્ટ પર ઉપયોગી નહીં કરી શકાય, ને માટે જ આ સ્પષ્ટતા, કારણ કે બધાના મગજમાં એવું હતું કે ક્યાંક ને ક્યાંક આ ઉપયોગી છે અને ઇફેક્ટ થઈ રહી છે આની પેશન્ટ પર. બીજો એક છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગુ કે ભારતમાં કિટની શું જરૂર હતી, સેલ્ફ ટેસ્ટિંગ કિટની? એમાં એવું છે, તમે સમજો કે આપણો દેશ 135 કરોડની વસ્તીનો દેશ છે. નાના નાના સેન્ટરો છે કે જ્યાં આપણે ત્યાં ટેસ્ટિંગ લેબોરેટરી નથી. આજની તારીખે નાના ગામડાઓમાં આપણી પાસે કોઈ ટેસ્ટિંગ લેબોરેટરી ફેસિલિટી નથી. PHC થી નાના સેન્ટરોમાં જ્યાં 5-10 હજારની વસ્તી હોય ત્યાં કશું જ નથી. ત્યાં મેડિકલ સ્ટોર ચોક્કસ છે. એટલે જો મેડિકલ સ્ટોર પર આપણે આ કીટને મોકલી શકીએ તો ગામડાના લોકોને શહેરો સુધી ના આવવું પડે, શહેરના લોકોને ઉપર જે લાઈનોમાં ઉભા રહેવું પડે છે ના ઉભા રહેવું પડે. એટલા માટે એક સરળ કરવાના પ્રયત્ન રૂપે સરકારે આ કીટ મૂકી છે. એનાથી કેટલા ફાયદા થશે તો આવનારો સમય જ કહેશે, પણ ચોક્કસથી આપણી પાસે એક ઓપ્શન ઉભો થયો છે. આપણી પાસે પહેલા RT-PCR જતા, પછી આપણે રેપિડ એન્ટિજન આનાથી આપણે ટેસ્ટની સંખ્યા વધારે જઈ શક્યા. હજુ પણ ટેસ્ટને આપણે નાના સેન્ટરો સુધી, નાના ગામડાઓ સુધી લઈ જઈ શકીએ. એના માટે સેલ્ફ ટેસ્ટિંગ ફેસિલિટી આપવી એ કદાચ એક આપણા માટે આશીર્વાદરૂપ સાબિત થશે ભવિષ્યમાં. ચોક્કસ, ખૂબ જ સાચી વાત કહી છે અને માટે જ મેં એક તો પ્લાઝમા થેરાપીની સક્રિયતા વિશે આપને પૂછ્યું છે, એની સચોટતા વિશે આપ પાસે માહિતી મેળવી છે. સાથે આ ટેસ્ટિંગ કિટ, સેલ્ફ ટેસ્ટિંગ કિટની શા માટે જરૂર હતી, કારણ કે ઘણા બધા તંબુમાં જ્યારે લોકો જાય છે તો એવી બધી ફરિયાદો આવે છે કે ટેસ્ટિંગ કિટ ખતમ થઈ ચૂકી છે. તો જે લોકો જાતે કરવા માંગતા હોય તો તેવા લોકો પણ જાતે કરી શકે છે. એટલે ઘણી બધી રીતે ફાયદાકારક છે, પણ કોઈ પણ સિક્કાના બે પહેલું હોય. આના પણ ક્યાંક ને ક્યાંક થોડી સક્રિયતાને લઈને, અસરકારકને લઈને, પરિણામને લઈને સવાલ તો ઉઠવાના, પણ એ હવે આપણા ધ્યાનમાં છે. આપ અમારી સાથે આ ચર્ચામાં
ચર્ચામાં જોડાય મુકેશભાઈ, તે બદલ આપનો આભાર. આ સુંદર મજાની ચર્ચાને ખૂબ સારી માહિતી આપી છે, તે બદલ આપનો આભાર. તમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું સેમ ચેનલ પર નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.